તો હવ ડાયરાને રામે રામ અને મોજમાં રહેવું વાલા, કેમ કે જૂનું વરસ વયું ગયું અને નવું વરસ ચાલુ થઈ ગયું છે. તો મોજમાં રહેવું વાલા, મોજમાં. તો હાલો આપણે હવે જઈએ ડુંગળી બાજુ આંટો મારવા. ડુંગળી બાજુ આંટો મારી આવીએ અને તમને દેખાડું મારી ડુંગળી કેવી છે. ચાલો. તો જો ડુંગળી થોડીક પારવી થઈ ગઈ છે અચાનક વરસાદ પછી. થોડીક વધારે પારવી પડી ગઈ છે અને એટલી આંકડી છે બરોબર. તો આમાં બહુ વાંધો આવ્યો નથી, એટલી આંકડી. આમાં રોપ થોડોક જાડો હતો એટલે આમાં વાંધો ઓછો આવ્યો છે. અને અમુક તો અમે તે એમ થયું છે વરસાદ પછી અમુક ટકા વહી ગઈ છે. અને બીજા નંબરમાં કે ખડ જામી ગયું હારી પેટનું, જોઈ લો કેમ. અને આ ખડ એવું છે ને, તો ડુંગળી દેખાય છે જવો તો, કેમ કે આ બહુ અઘરું ખડ છે ભાઈ. ગમે દવા છાંટો આને કાંઈ લાગે વળગેની દવા ને કાને કાંઈ નહીં, એવું છે આ ખડ, જોઈ લો. ને એ પાછું થોડાકમાં જ છે હો, પાછું એ પક્કું. આપણે થોડા ફૂમકાવાળો કેવી ને એ જો તો થઈ ગયો થર. આ એક કોઈ દવાથી બળતું નથી. એક ઘઉંની એક દવા આવે ને એનાથી જ બળે છે, પણ તાર ડુંગળી ન રહે એવું થાય. એટલે આ ખડ અઘરું છે અને કાઢવું જોઈએ. આને કે થોડીક પારવી આવી ગઈ છે. જો છે ને પારવી. અને આમાં અમે ગોલ ને વિક્સ ઉપર દવા છાંટીએ બરોબર, તો ખડ ઘણું હળવું પડી જાય, ઝીણો બિયારો બધો બળી જાય. પણ એક આ ધોળા ફૂમકાવાળું આવે ને એ નથી બળતો. હવે એનો કાંઈક ઈલાજ હોય તો મને કયો, નકર આમાં થાકી જવાના સેવી. કેમ કે થર બાંધી ગયો છે 4-5 કેરામાં, અડધે કેરા છે, પણ આમાં કાંઈ ફળ હુસતી નથી. ડુંગળી શેક ને એ કાંઈ દેખાતું નથી. ને કદાચ જો ડુંગળીમાં દવા એ આવતી હોય કે થોડા ફૂમકાવાળો બળી જાય, ડુંગળીને કાંઈ થાય નહીં, તો તમે તારા કોમેન્ટમાં કહેતા જઈજો, તો આપણે એ દવાનો છંટકાવ કરી નાખીએ. નકર મજૂરથી પોગાય એમ છે નહીં. 4 કેરા છે પણ એ 4 દી વહી જાય. કેમ કે લાગઠ આમ તમે આમ હેઠે કદાચ નથી કહેતા રાય નાખો તો હેઠે ન પડે, એવું છે 4 કેરામાં. કેમ પણ આમ જો એન્ટ્રી જો એની એક હાથમાં શું છે બોલો, બીજું સસમાન બંદૂક ના પેકેટ ને વાહે આટા મારે, કોણ કેવું પારે એમ જોવા. હા હે હા. રાખો ભાઈ. હા માસ્તર રાખો. તને લગાડી દીધા હાથ પારમાં. માસ્તર હો ઘરના પાછા દેખાજી માસ્તર છોકરાઓને ભણાવે ને ઘેરે, ઘરના માસ્તર છોકરા એને ભણાવે કરે. હાલે એવું છે. સાહેબ લેશન શું આપ્યું એ સાહેબ લેશન કરે એમ કઈ ન કરી એમ છે પ્રભુ. ટૂંકા કાઢ નાખ્યા બોલો. એક કેરામ 4 જણા બેઠા તોય પૂરું નથી થતું. ટૂંકા કાઢ નાખ્યા ખડ કાઢી લાંબા થઈ ગયા. અડધો ફૂટ જો હાથે ને આમ તો જો ક્યાં ખડ
પાડવું પડે એમ હતું. માણસો થઈ ગયા ખામતા, થોડાક હતા ને પાછા વધી ગયા. નાસ્તો લઈને આવ્યા ને તે પછી આવ્યા પછી કઈ જવાય નહીં એમ છે. ત્યારે હાલો ખાઈ આવી. જોયું હતું ને તમે? સારું તો તમારા ખ્યાલમાં કંઈક હોય દવા એવી તો કહેતા જઈજો. સબસ્ક્રાઈબ આમ જાઓ કરતા જાઓ વાલા, ફોલો કરતા જઈજો.